students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management ની અંદર ડિસ્કસ કરતા હતા યુનિટ નંબર 2 બરાબર કે જેનું નામ હતું પ્લાનિંગ. એમાં આપણે પ્લાનિંગ વિશે તમામ પ્રકારની વસ્તુઓ સ્ટડી કરી કે ભાઈ શું ટાઈપ્સ છે પ્લાનિંગના. પ્લાનિંગ સિવાય આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ જેમ કે ડિસિઝન મેકિંગ, ફોરકાસ્ટિંગ એઝ વેલ એઝ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બોથ ધી આસ્પેક્ટ્સ. બરાબર, પ્લાનિંગની અંદર એનો શું રોલ છે, કેવા ટાઈપ્સના પ્લાનિંગ હોય, પ્લાનિંગને કેવું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. ફાઇન, આવી તમામ વસ્તુઓ વિશે આપણે ડિસ્કસ કરી. તમારું નેક્સ્ટ યુનિટ છે એનું નામ છે ઓર્ગેનાઇઝિંગ એન્ડ સ્ટાફિંગ, જેમાં તમારે 2 ચેપ્ટરની અંદર આખું યુનિટ ડિવાઇડેડ છે. પહેલું છે એનું નામ છે ઓર્ગેનાઇઝિંગ, બીજું છે એનું નામ છે સ્ટાફિંગ. બરાબર, ઓર્ગેનાઇઝિંગ અને સ્ટાફિંગ એટલે કે તમે પ્રીવિયસલી પણ આ વસ્તુ ભણી ગયા છો. બરાબર, 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે આખું જે કાંઈ પણ વાણિજ્ય સંચાલન આવતું, બરાબર, એની અંદર તમારે એક વસ્તુ આવતી જેનું નામ હતું કોસ્ટ કોડ, જેની અંદર તમે દરેક વસ્તુ બહુ ઇફેક્ટિવ મેનરની અંદર ભણી ગયા છો. ફાઇન, અહીંયા તમારે ફરક ખાલી એટલું છે કે તમારે ઇંગ્લિશ મીડિયમની અંદર સ્ટડી કરવાનું રહેશે. ત્યાં તમે જે કાંઈ પણ વસ્તુ સ્ટડી કરતા એ ગુજરાતી મીડિયમમાં. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ અને એ પ્રમાણે જે છે એની અંદર તમને આપેલું છે. ફાઇન, સી જોઈએ શું કહેવા માંગે છે ઓર્ગેનાઇઝિંગની અંદર. તમારા ઓર્ગેનાઇઝિંગના ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ દરેક કંપની, બરાબર, પહેલા તમને ઓર્ગેનાઇઝિંગનું ડિસ્કશન નથી કરેલું, ઓર્ગેનાઇઝેશન વિશે ડિસ્કસ કરેલું છે. ફાઇન, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી ઓર્ગેનાઇઝિંગ. તમને ઓર્ગેનાઇઝેશનના ડિસ્કશનની અંદર વસ્તુઓ આપેલી છે જેમાં તમને ઓર્ગેનાઇઝેશનના કેરેક્ટરિસ્ટિક્સ, પ્રોસેસ, then comes to organizational structure and then comes to factors affecting to organizational structure. Fine, આવી ઘણી બધી વસ્તુઓ જે છે તમને આના પાર્ટ રૂપે આપેલી છે. સી, આખું તમારું જે કાંઈ પણ ઓર્ગેનાઇઝિંગ અને સ્ટાફિંગનું કન્ટેન્ટ છે ઇટ ઇઝ એન્ટાયરલી બેઝડ અપોન ધી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. બરાબર, કારણ કે તમે એક વસ્તુ સમજો કે ભાઈ આજે તમે સ્કૂલે આવો છો તો સ્કૂલનું સ્ટ્રક્ચર ને એન્વાયરમેન્ટ અલગ હોય છે, કોલેજે જાઓ છો તો કોલેજનું સ્ટ્રક્ચર ને એન્વાયરમેન્ટ અલગ હોય છે, યુનિવર્સિટીએ જાઓ તો એનું સ્ટ્રક્ચર ને એન્વાયરમેન્ટ આખું અલગ હોય. ફાઇન, સો ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી થિંગ્સ ઓર વી કેન સે ધેટ ધી ફોર્મ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. ઘણા બધા ફોર્મ્સ છે ઓર્ગેનાઇઝેશન. ફાઇન, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે તમને પહેલા ઓર્ગેનાઇઝેશનનું ડિસ્કશન આપેલું છે એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી ઓર્ગેનાઇઝિંગ એન્ડ then we will move to the staffing, how to particularly hire a person at any particular job post and how to make him or her comfortable with the company's environment. Fine, so this is the thing અને એ પ્રમાણે જે છે તમને આપેલું છે. સી, તમને ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર ઘણી બધી વસ્તુ કીધી છે કે એક ઓર્ગેનાઇઝેશન કઈ વસ્તુથી બનેલું, તો કે ભાઈ ઓબ્જેક્ટિવ્સ છે, અધર દેન ધેટ એની સાઇઝ કેવી છે, કઈ વસ્તુની અંદર ડીલ કરે છે, એનાથી એક ઓર્ગેનાઇઝેશન બનેલું હોય. બીજું કે ઓર્ગેનાઇઝેશનની અંદર ખાલી એક લોકોથી જ નથી ચાલતું, વસ્તુઓ પણ જોઈએ, રિસોર્સિસ પણ જોઈએ. ફાઇન, સો ઓર્ગેનાઇઝેશનની ઘણી અલગ અલગ રીતે જે છે, ઘણા અલગ અલગ વેની અંદર જે છે આ લોકોએ ડિફાઇન કરેલું છે. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. એના ઉપર ફોકસ કરી કે કેવી રીતે એ લોકો આપણને કહેવા માંગે છે. ફાઇન, જેમાં તમને ડેફિનેશન્સના પાર્ટ રૂપે અલગ અલગ ડેફિનેશન્સ આપેલી છે. મેં જે છે એ મેઇન લીધેલી છે, તમને બુકની અંદર ઘણી બધી આપેલી છે, અપ્રોક્સ 11-12 ડેફિનેશન આપેલી છે. બરાબર, બટ મેં મારી રીતે જે કોઈ બી ઇમ્પોર્ટન્ટ હતી એ લીધેલી છે, કારણ કે સીધી વસ્તુ છે કે બધી ડેફિનેશન મોર ઓર લેસ સેમ વેની અંદર જ વાત કરે છે. કારણ કે એક જ વસ્તુ વિશે જ્યારે તમે વાત કરતા હોય ને તો it automatically become on the same way or on the same parameter. ફાઇન, આજે તમને કોઈ એમ કહે કે ભાઈ આપણે પૃથ્વી વિશે વાત કરીએ, અર્થ, મધર અર્થ, સો દરેક લોકોનું ભલે પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય અર્થને જોવાનું, બટ દે આર વર્કિંગ ઓન ધી સમ ઓર ધી અધર સેમ પેરામીટર્સ. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ અને એના પ્રમાણે એ લોકોએ આપેલું છે. ફાઇન, સો જોઈએ ડેફિનેશનની અંદર કેવી રીતે એ લોકો ડિસ્કસ કરવા માંગે છે. ફર્સ્ટ તમને હેનલીની ડેફિનેશન આપેલી છે, જે ડેફિનેશનની અંદર હેનલી એવું કહે છે કે organization is a harmonious adjustment of specialized parts of the accomplishment of common purposes.
તમને એવું લાગતું હશે કે મેડમ બહુ અઘરા અઘરા શબ્દ થઈ ગયા અને કાંઈ સમજાણું નહીં. અકમ્પ્લિશમેન્ટ એટલે કે ફૂલફિલમેન્ટ. હાર્મોનિયસ એટલે કે એક સાથે બધા લોકો જોઈન્ટલી એક વસ્તુની અંદર એફર્ટ કરતા હોય એ. ફાઇન. સો એ પર્પઝથી તમને કહે છે કે ઓર્ગેનાઇઝેશન ઇઝ અ હાર્મોનિયસ એડજસ્ટમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ્ડ પાર્ટ્સ. બરાબર. હાર્મોનિયસ એડજસ્ટમેન્ટ એટલે કે દરેક ડિપાર્ટમેન્ટ. સી એક ઓર્ગેનાઇઝેશનની અંદર કેટલા બધા ડિપાર્ટમેન્ટ, આપણે આના વિશે પહેલા પણ ડિસ્કસ કરી લીધું છે. ફાઇન. મેનેજમેન્ટના ઇન્ટ્રોડક્શનની અંદર આ તમારા સબ્જેક્ટનું નામ છે ફંડામેન્ટલ ઓફ મેનેજમેન્ટ. એના ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં આપણે ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી, જેમ કે ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય ને. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, મેનેજમેન્ટ જે કાંઈ પણ વસ્તુ ચાલે છે એની અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એડમિન ડિપાર્ટમેન્ટ હોય, કોઈ જગ્યાએ HR ડિપાર્ટમેન્ટ છે, કોઈ જગ્યાએ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય, ફાઇનાન્સ છે, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે. સો દરેક ડિપાર્ટમેન્ટ જે છે એ હાર્મોનિયસ એડજસ્ટમેન્ટ કરી અને અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ પાર્ટ્સ જે છે એને એક સાથે લઈ આવી અને એક કોમન પર્પઝ જે છે એનું ફૂલફિલમેન્ટ આપે છે. આવું હેનલે કહે છે કે આવી વસ્તુને જે છે ઓર્ગેનાઇઝેશન કહેવાય, આવી ઇન્સ્ટિટ્યુશનને ઓર્ગેનાઇઝેશન કહેવાય. ફાઇન. સો એની વાત સાચી છે અને એ પ્રમાણે એકચ્યુઅલમાં ચાલે પણ છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને કીધું છે કે એન આઈડેન્ટિફાઈડ ગ્રુપ ઓફ પીપલ contributing their efforts towards attainment of goals is called organization. આવું મેકફાર્લેન કહે છે. મેકફાર્લેનનું કહેવું એવું છે કે ભાઈ એક આઈડેન્ટિફાઈડ ગ્રુપ, એક એવું ગ્રુપ ઓફ પીપલ કે જે કન્ટ્રીબ્યુટ કરે છે પોતાના એફર્ટને એક કોમન ગોલ્સ જે છે એના અટેનમેન્ટ માટે કે એના અચીવમેન્ટ માટે. બરાબર. શું કહેવાનો એનો મિનિંગ એવો છે કે ભાઈ એક આખું ગ્રુપ ઓફ પીપલ, ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝેશન કેન નોટ બી જસ્ટ બાય મી એન્ડ કેન નોટ બી જસ્ટ બાય યુ ઓલ્સો. બરાબર. આજે હું તમને તમારું જ એક્ઝામ્પલ આપું છું. તમે લોકો એકલા કોલેજ આવતા હોય, નો HOD હોય, નો પ્રિન્સિપલ હોય, નો કોઈ ભણાવવાવાળા ટીચર હોય કે નો પટાવાળા હોય, તો શું કરો તમે? તમે જાતે ભણો? ના. તમે જાતે સાફ સફાઈ કરો કોલેજ? ના. તો you need group of people to maintain one organization. No doubt our college is an educational institution. It is also the one kind of educational organization. Yes or no? Fine. ખાલી અમારાથી નહીં ન બને. ખાલી ટીચર્સ લોકો આવે, સ્ટાફ રૂમમાં બેસે અને કામ થઈ જાય, એવું પોસિબલ નથી. હા, આ પેન્ડેમિક સિચ્યુએશનમાં અમે એવું કરીએ છીએ કે ખાલી ટીચર્સ લોકો આવીએ છીએ અને કામકાજ કરીએ છીએ અને પછી જતા રહીએ છીએ. બટ આ એક્સેપ્શનલ કેસ છે અને આ તો રેરેસ્ટ ઓફ રેર કેસ છે. બરાબર. બટ હા, એવું નોર્મલ બિઝનેસીસની અંદર પોસિબલ નથી. તમને ખ્યાલ છે કે હમણાં જ્યારે માર્ચ મહિનાની અંદર લોકડાઉન થયું અને બધા બિઝનેસીસ જે છે એ બંધ કરી દેવામાં આવ્યું, ત્યારે તમને આઈડિયા આવી ગયો હશે કે વર્કર્સ લોકો, જે લોકો ઘરે જતા રહ્યા હતા ને, એ લોકો પાછા આવે છે. બરાબર. એ લોકો જે ઘરે જતા રહ્યા છે ને એ લોકો પછી પાછા આવવામાં સમય લગાડે છે. તો એટલો ટાઈમ પીરિયડ સુધી ઓર્ગેનાઇઝેશન જે છે એ મેન્ટેન નથી થઈ શકતું. યસ ઓર નો? ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલો છે અને એક પર્સપેક્ટિવ અકોર્ડિંગ ટુ જ આ વસ્તુ જે છે એ ડિસ્કસ કરેલી છે. ફાઇન. નેક્સ્ટ જોઈએ ચેસ્ટર બર્નાર્ડ શું કહે છે. પ્રોફેસર બર્નાર્ડ, તમે ઘણી વખત પ્રોફેસર બર્નાર્ડનું નામ સાંભળેલું હશે. પ્રોફેસર બર્નાર્ડ શું કહે છે? A system of cooperative activities of two or more persons is called organization. Cooperative activity, એવી તેવી એક્ટિવિટી નહીં, કોઓપરેટિવ. એક સાથે બધા કોઓપરેશનમાં ચાલે છે અને પછી પોતાની વસ્તુ જે છે એને એક્ટિવિટાઇઝ કરે છે. ઓબ્વિયસલી આજે આપણે પણ બધા લોકો એટલે કે સ્ટુડન્ટનો માસ અને ફેકલ્ટી મેમ્બરનો માસ બધા ભેગા થઈને આપણે કોઓપરેટિવ વેની અંદર ચાલીએ છીએ, તો જ એક્ટિવિટી મેનેજ થાય ને. અધરવાઇઝ એક્ટિવિટી મેનેજ થવાનું કોઈ એક સિંગલ હેન્ડેડલી કોઈ વ્યક્તિ કાંઈ ન કરી શકે. આ ચોખ્ખી વસ્તુ છે. દુનિયામાં કોઈ એવું માનતું હોય ને અને તમે એવું માનતા હોય કે ભાઈ સિકંદર છે કે એલેક્ઝાન્ડર છે, આ બધા લોકો એકલે હાથે દુનિયા જીતવાની તાકાત રાખતા ની બધી વાતો ખોટી છે. આવું ક્યારેય પોસિબલ નથી. બરાબર કે ભાઈ
કોઈ એવા વ્યક્તિ કે ભાઈ ચાલો માની લો કે હિટલર જે છે કે એવા કોઈ વ્યક્તિ જે છે, સિકંદર છે, હિટલર છે, એ લોકો દુનિયા જીતવાની જે તાકાત રાખતા હતા એ પોતાના સૈન્ય બળના લીધે તાકાત રાખતા હતા. એકલે હાથે થઈ? શું લાગે છે તમને એકલે હાથે મુકેશ અંબાણી દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બની શકે? ના. સો ઇટ ઇઝ ઓલવેઝ ધી કોઓપરેટિવ એક્ટિવિટી ઓફ 2 or more persons. ઓબ્વિયસલી ગ્રુપ ત્યારે જ કહેવાય, ઓર્ગેનાઇઝેશન ત્યારે જ કહેવાય કે જ્યારે એક સાથે જાજા બધા લોકો જે છે એની અંદર કામકાજ કરતા હોય. યસ ઓર નો? ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. અને આ વસ્તુ પ્રોફેસર બર્નર્ડ કહે છે. નેક્સ્ટ તમને જોન ફિફનરની એક ડેફિનેશન આપેલી છે, જોઈએ શું કહે છે. તો કે ઓર્ગેનાઇઝેશન ઇઝ સ્પેશિયલી અ મેટર ઓફ રિલેશનશિપ ઓફ મેન ટુ મેન એન્ડ જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. યસ, હી ઇઝ ઓલ્સો રાઇટ એટ હિઝ પ્લેસ. કહેવાનો એનો મતલબ એવો છે કે ઓર્ગેનાઇઝેશન જે છે એ એસેન્શિયલી રિલેશનશિપનો મેટર છે, મેન ટુ મેન, માણસની માણસ સાથે, જોબ ટુ જોબ, કામની કામ સાથે, અને ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ વિભાગોની વિભાગ સાથે. ઓબ્વિયસલી, અને આ બધા લોકો કોઅલાઇન થાય છે, કોઓર્ડિનેટ થાય છે, તો એક બિઝનેસ જે છે ઇફેક્ટિવ વેની અંદર ચાલી શકે. યસ ઓર નો? દેટ યુ ઓલ નો. તમારા ઘરની અંદર બી હું તમને એક ચોખ્ખું સીધું સાદું એક્ઝામ્પલ આપું છું કે તમારા ઘરની અંદર બી એક વ્યક્તિ હોય એ જ સિંગલ હેન્ડેડને જો દરેક વસ્તુમાં ઇન્વોલ્વ થાય ને તો ઘરનું મેનેજમેન્ટ ખરાબ થઈ જાય. બધા લોકોએ સાથે મળીને કામ કરવું પડે તો કામ થાય. ફાઇન. સો એ એક વસ્તુ જે છે તમને અહીંયા આપેલી છે, મેન ટુ મેન, જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ ડેફિનેશન વોટ એવર ધી થિંગ. શું કહે છે? કોન્સ એન્ડ ઓર્ડિનલ. તમે આમની લોકોની ડેફિનેશન પણ ભણેલી છે પ્રીવિયસલી, બરાબર? કોન્સ એન્ડ ઓર્ડિનલ ડેફિનેશન પણ પ્રીવિયસ સેશન્સની અંદર ભણેલી છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે આ ડેફિનેશન? તો કે ઓર્ગેનાઇઝેશન ઇન્વોલ્વ્સ ધી ગ્રુપિંગ એક્ટિવિટીઝ necessary to accomplish goals and plans. The assignment of these activities to appropriate departments and the provision for authority delegation and coordination. કુન્સ અને ઓર્ડોનિલનું કહેવું એમ છે કે ભાઈ આપણે પ્લાન અને ગોલ એના અચીવમેન્ટ માટે જે છે એ આ કામકાજ કરીએ છીએ. વાત તો એની સાચી છે, સાવ એટલે સાવ સાચી વાત છે કે ભાઈ આ દરેક વસ્તુ જે છે આપણે પર્ટિક્યુલર મેનરની અંદર ગોલ્સ અને પ્લાન્સના અચીવમેન્ટ માટે કરીએ છીએ. તો શું? તો કે એના માટે આપણે નેસેસરી ગ્રુપિંગ કરીએ છીએ દરેક એક્ટિવિટીનું. એ વાત પણ એની સાચી છે. આપણે ઓર્ગેનાઇઝેશનના ગોલ્સને અચીવ કરવા દરેક એક્ટિવિટીને ગ્રુપની અંદર મૂકવી પડે. અધરવાઇઝ તો સિચ્યુએશન એવી આવી જાય કે ભાઈ તમે પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ તમારા ગોલ્સ અચીવ તો કરી શકો છો બટ ઇફેક્ટિવ વેની અંદર નહીં. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ કે ભાઈ ધીસ એક્ટિવિટીઝ ટુ અપ્રોપ્રિએટ ડિપાર્ટમેન્ટ એન્ડ ધી પ્રોવિઝન ફોર ઓથોરિટી ડેલિગેશન એન્ડ કોઓર્ડિનેશન. કહેવાનો મતલબ એનો એવું છે કે આ અસાઇનમેન્ટ, આ એક્ટિવિટીઝ જે છે એનું અસાઇનમેન્ટ અપ્રોપ્રિએટ ડિપાર્ટમેન્ટ વાઇઝ અને પ્રોપરલી પ્રોવિઝન કરીને ઓથોરિટી ડેલિગેશનને કોઓર્ડિનેશનની પ્રોપરલી પ્રોવિઝન કરીને એના અકોર્ડિંગ ટુ કરવામાં આવે છે. બરાબર? સો કોન્સ અને ઓર્ડોનલ જે છે એના માટેની આ વસ્તુ એમણે આપેલી આ ડેફિનેશન છે અને હું અગ્રી કરું છું કે એણે આપેલી આ ડેફિનેશન એકદમ સાચી છે. એન્ડ પ્રોબેબલી યુ પીપલ વિલ ઓલ્સો અગ્રી ટુ ધીસ. કારણ કે પ્રીવિયસલી આપણે જે ડેફિનેશન્સ જોઈ ને ઇટ વોઝ જસ્ટ ધી they are just talking about the activities and grouping of activities, but here they are also talking about the plans, which is we can say that the essential part of an organization. Yes or no? Fine. So એ લોકો પ્લાન વિશે પણ વાત કરે છે અને ગોલ્સ અને પ્લાનને અકમ્પ્લિશ કરવા માટે એ લોકો અમુક એક્ટિવિટીઝ જે છે એને નેસેસિટાઇઝ કરે છે. ફાઇન. સો એ પ્રમાણે જે છે એ આપેલું છે તમને. અને બીજું એનું કહેવું એમ છે કે ભાઈ આવી એક્ટિવિટીઝ જે કાંઈ પણ છે બરાબર એ પ્રોપરલી અને અપ્રોપ્રિએટ ડિપાર્ટમેન્ટની અંદર કરવામાં આવે અને વિથ ધી અપ્રોપ્રિએટ ઓથોરિટી ડેલિગેશનના અંડરમાં કરવામાં આવે. કારણ કે ઓથોરિટી જ્યારે આખી પાછી થાય ને ત્યારે લોકો વગર કારણના એકબીજા ઉપર રોપ જમાવવાનું, લોકો જે છે એ વગર કારણના એકબીજા ઉપર જે છે એ રોપ જમાવવાનું અને પછીથી તો તમને ખ્યાલ જ છે કે કેવી સિચ્યુએશન થતી હોય. ફાઇન. સો એ એક વસ્તુ જે છે એની અંદર તમને આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે
નેક્સ્ટ જે છે શેલ્ડનની ડેફિનેશન જોઈએ શું કહે છે તો કે ઓર્ગેનાઇઝેશન સજેસ્ટ ધી બેસ્ટ અરેન્જમેન્ટ ફોર ફંક્શનિંગ ઓફ પર્સન્સ or group of persons efficient systematic wholesome planning and makes the person's functions clear and provides understanding of the interrelationship. I know કે હું આ જે કાંઈ પણ વાંચું છું એમાં તમને ખબર ના પડી, મેં આ જે કાંઈ પણ હમણાં ડેફિનેશન વાંચી એમાં તમને ખબર ના પડી. લેટ અસ મેક પાર્ટ ઓફ ધીસ ડેફિનેશન. બરાબર, ડેફિનેશનના પાર્ટ્સ બનાવી નાખીએ. શું કે છે તો કે ઓર્ગેનાઇઝેશન સજેસ્ટ ધી બેસ્ટ અરેન્જમેન્ટ ફોર ફંક્શન્સ ઓફ પર્સન્સ ઓફ ગ્રુપ્સ ઓફ પર્સન્સ એફિશિયન્ટ. બરાબર, પર્સન્સ અને ગ્રુપ ઓફ પર્સન્સ જે છે એના ફંક્શન્સ જે છે એનું તમે બેસ્ટ અરેન્જમેન્ટ કરો છો. યસ, ઓબ્વિયસલી ઇટ ઇઝ ધી બેસ્ટ અરેન્જમેન્ટ. આજે હું તમારામાંથી કોઈ 5 ટીમને સિલેક્ટ કરું છું કોઈ પણ એક એક્ટિવિટીના મેનેજમેન્ટ માટે. 5 ગ્રુપ, 5 લોકો નથી કહેતી, 5 ગ્રુપ. આ 5 ગ્રુપને હું અલગ અલગ જગ્યાએ મૂકી દઉં તો બધી એક્ટિવિટી એકસાથે થઈ જાય. સો ઇટ ઇઝ ધી બેસ્ટ મેનેજમેન્ટ. યસ ઓર નો, બેસ્ટ અરેન્જમેન્ટ. ફાઇન. સો એ પર્પઝથી તમને કહે છે. નેક્સ્ટ તમને કીધું છે કે ભાઈ સિસ્ટમેટિક હોલસમ પ્લાનિંગ એન્ડ મેક્સ ધી પર્સન્સ ફંક્શન્સ ક્લિયર એન્ડ પ્રોવાઇડ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇન્ટર રિલેશનશિપ. બરાબર, આવું અરેન્જમેન્ટ કર્યા પછી એક સિસ્ટમેટિક પ્લાનિંગ વાઇઝ જવાનું. ઓબ્વિયસલી પ્લાનિંગની અંદર જ આ વસ્તુ આવી જાય છે. બરાબર, પ્લાનિંગની સાથે સાથે પેરેલલી ચાલે છે. સો ઓબ્વિયસલી પ્લાનિંગ સાથે જવાનું છે એઝ વેલ એઝ લોકો જે છે એના ફંક્શન્સને અને ફંક્શન્સ તમે ક્લિયર કરી દો અને ઇન્ટર રિલેશનશિપ ક્લિયર કરી દો. કારણ કે ઘણી વખત ઓર્ગેનાઇઝેશનની અંદર એવું બનતું હોય છે કે ફંક્શન્સ તો ક્લિયર છે બટ ખબર નથી હોતી કે ભાઈ મારે આ વ્યક્તિ સાથે કેવી રીતે ડીલ કરવું. કારણ કે લોકો જે છે ને એના અપર ઓથોરિટીને બી બહુ પુઅરલી ટ્રીટ કરતા હોય, કાં પછી અપર ઓથોરિટી છે બોટમ લેવલના લોકોને પુઅરલી ટ્રીટ કરે છે. જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર એવું નથી હોતું. ઓર્ગેનાઇઝેશનમાં દરેક લોકો જે છે એનો પોતાનો હિસ્સો હોય છે અને દરેક લોકો પોતપોતાની રીતે જે છે એ બેસ્ટ વેની અંદર કામકાજ કરતા હોય. તો દરેક લોકો પેરેલલી ચાલે છે. એવું નથી કે ભાઈ બે વ્યક્તિ સારું કામ કરે છે કે બે ખરાબ કામ કરે છે કે કોઈ વ્યક્તિ સારું કામ નથી કરતું, એવું ના હોય. ઓર્ગેનાઇઝેશનની અંદર બોટમ લેવલ છે કે અપ લેવલ છે, સીઈઓ લેવલનો હોય કે મિડલ લેવલનો છે કે બોટમ લેવલનો, દરેક લોકોનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. ફાઇન. સો it is particularly the responsibility of the upper authorities to make clear the interrelationship. બરાબર, અને ચોખ્ખું કહું છું આ તો તમે આ વસ્તુ ભણો છો અને બાકી પ્રેક્ટિકલ લેવલની અંદર એક વસ્તુ કહો તો મજૂરો વગર છે ને કંપની પાંગડી થઈ જાય. હા, કંપની જે છે ને એ ફિઝિકલી ડિસેબલ થઈ છે. કારણ કે દરેક વસ્તુ જે છે એ તમે પોતે કરી શકવા માટે એબલ નથી. યુ આર નોટ એબલ ટુ પર્ટિક્યુલરલી રન ધેટ મશીન and that too you are not able to make the product in an effective way or qualitative product. Fine. So you will need labor also. Or the second thing, you will need managers also. મેનેજર વગર પણ કામકાજ ના થાય. શું કામ તમે એને કંપનીમાં રાખ્યો છે? કારણ કે એને મેનેજમેન્ટ કરતા આવડે છે. સો એનું પણ પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે. બરાબર, મેનેજર્સ લોકોનું પણ પોતાનું ઇમ્પોર્ટન્સ છે. લોકો મેનેજ કરતા દરેક એક્ટિવિટી એવી એક્ટિવિટી કે જે નોર્મલી સીઈઓઝ લોકોને આઈડિયા બી નથી હોતો. બરાબર, કે જે નોર્મલી સીઈઓ લોકોને આઈડિયા પણ નથી હોતો એવી દરેક એક્ટિવિટી નાની મોટી કંપનીની અંદર આવતા નાના મોટા પ્રોબ્લેમ્સ, ડોક્યુમેન્ટેશનના પ્રોબ્લેમથી લઈને માલ પહોંચાડવા સુધીની દરેક ઇસ્યુ જે છે એ લોકો પર્ટિક્યુલર મેનરની અંદર ક્લિયર કરી નાખે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને આથી ઓર્ગેનાઇઝેશનનું ઇન્ટ્રોડક્શન પર્ટિક્યુલરલી કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર, જેમાં તમને લિસ્ટેડ આઉટ 7 to 8 કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે. ફાઇન. સો વી વિલ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.